તો આપ યુટ્યુબ ચેનલમાં તો દોસ્તો હિતિન કનોડિયાની ફિલ્મો 2024માં ખૂબ મજાની ચાલી હતી, જેમ કે વશ છે, પછી નાસુર છે. આ બંને ફિલ્મો ખૂબ સારી ચાલી હતી. એવી જ રીતે મિત્રો એક બીજી ફિલ્મ આવવા જઈ રહી છે જેનું નામ છે દાદાગીરી. આ ફિલ્મ જે છે 26 એપ્રિલે આપણને સિનેમાઘરોમાં જોવા મળશે. મિત્રો હિતિન કનોડિયાની ફિલ્મો કોઈક અલગ અંદાજમાં આપણને જોવા મળતી હોય છે. એવી જ રીતે મિત્રો આ ફિલ્મની વાત કરીએ તો એને ટ્રેલર પરથી એવું લાગે છે કે આ ફિલ્મ જે છે બહુ ખાસ ચાલશે નહીં, કેમ કે મિત્રો વાત કરીએ તો આ ફિલ્મમાં ફાઇટ સીન જે છે એ બધું પુરાનું લીધું છે, એટલે કે જૂના જમાનાનું ફિલ્મ હોય, આપણે જૂની ફિલ્મો જોતા એવું આપણને આ ફિલ્મમાં ટ્રેલર પરથી એવું લાગે છે. હવે થોડોક ઘણો રિસ્પોન્સ આ ફિલ્મને મળે એવું કદાચ લાગી શકે, કેમ કે મિત્રો તમે ટ્રેલર જોશો તો તમને અંદાજો આવી જશે. તો ટ્રેલર ના જોઈએ તો યુટ્યુબમાં ટ્રેલર છે, તમે જોઈ લેજો, અને મારા કોમેન્ટમાં પણ લિંક છે, તમે એમાં જઈને જોઈ લેજો. હવે વાત કરીએ મિત્રો આ ફિલ્મમાં બિનલ ઓબેરોય આપણને જોવા મળશે, ચંદન રાઠોડ પણ આ ફિલ્મમાં જોવા મળશે પોલીસવાળાના રૂપમાં. તો સાથે મિત્રો વાત કરીએ તો નાસુર ફિલ્મની વાત કરીએ તો એ ફિલ્મ જોરદાર હતી, તમે જાણતા હશો. અને સાથે હિતિન કનોડિયા પણ કંઈક અલગ અંદાજમાં રોલ કરતા હોય છે. તો મિત્રો આ શૂટિંગ જે છે એ ફિલ્મનું શૂટિંગ જે છે બહુ પહેલાં થઈ ગયું હોય એવું મને લાગી રહ્યું છે, અને ફિલ્મ અત્યારે મેકે છે આ લોકો, એવું કદાચ બની પણ શકે અને ના પણ બની શકે. તો મિત્રો ટ્રેલર પરથી એવું કહી શકાય. તો તમે ના જોઈએ તો ટ્રેલર જોઈ લેજો. વિડીયોમાં આટલું જ, મળીએ એક નવા વિડીયો સાથે. જય હિન્દ.